ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આજથી સમગ્ર રાજ્યમાં મંગળ પ્રારંભ થયો। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પરીક્ષાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ખાસ અવસરે જિલ્લા કલેક્ટર કેસી યાજ્ઞિકે રૂબરૂ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી હતી। તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમનું મનોબળ વધાર્યું હતું અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં કુલ 127 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેમાં 1078 બ્લોકમાં પરીક્ષાનું ચુસ્ત આયોજન કરાયું છે। આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે 32,708 વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની આ મહત્વપૂર્ણ પરીક્ષા આપી રહ્યા છે। આજરોજ તારીખ 26 ફેબ્રુઆરી 2026 થી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે। એમાં 127 પરીક્ષાના સ્થળો છે અને 1078 બ્લોક છે। 32,708 જેટલા બાળકો એમના ભવિષ્ય માટે આજરોજથી બોર્ડની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપવા માટે અમે આજરોજ અહીં હાજર રહી અને બાળકોને શુભેચ્છાઓ અર્પણ કરી। બાળકો ઘણા ખુશ પણ છે અને ઉત્સાહિત છે, સાથે સાથે થોડાક તણાવમાં પણ હોય એવું લાગ્યું, જે સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ તેઓમાં પરીક્ષા આપીને પોતાનું ભવિષ્ય બનાવવાનો ઘણો ઉત્સાહ રહ્યો છે।